આજનો ટોપિક કારકિર્દી માર્ગદર્શન. સોશિયલ મીડિયાના કારણે મોટા ભાગના વિદ્યાર્થી અને તેમના વાલીઓ બાળકોના ભવિષ્ય અને કારકિર્દી વિશે અજાણ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ માતાપિતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે પોતાને ન ગમતી બાબતો અપનાવીને તેના કહેવા મુજબ કારકિર્દી બનાવતા હોય છે, જેમાં અધૂરી સમજને કારણે યોગ્ય ન્યાય આપી શકતા નથી. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે, તેને પરીક્ષાની પૂરતી સમજણ હોતી નથી. તેવી જ પરીક્ષા વિશે માહિતી અહીં આપવામાં આવેલી છે. જો એ સમજીને પરીક્ષાની તૈયારી કરવામાં આવે તો સારું જીવન જીવવા, સમાજમાં પદ પ્રતિષ્ઠા મેળવવા ઉપયોગી રહેશે. માત્ર શિક્ષણથી જ આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય છે. પોતાની જાતનો, કુટુંબનો, સમાજનો અને પૂરા રાષ્ટ્રના વિકાસમાં ફાળો નોંધાવી શકાય છે. સાયકોમેટ્રિક ટેસ્ટ શું છે? સાયકોમેટ્રિક ટેસ્ટ એ તમારી જીવન સાથે અનુકૂલન સાધવાની સમગ્ર ક્ષમતાઓને માપે છે. જેમ કે તમારી ક્ષમતાઓ, એપ્ટિટ્યૂડ, રુચિ, વ્યક્તિત્વ વગેરે. એપ્ટિટ્યૂડ, અભિયોગ્યતા એટલે શું? એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે વ્યક્તિમાં રહેલી અમુક પ્રકારનું કાર્ય કરવાની જન્મજાત સુષુપ્ત શક્તિ કે આવડત અને આ શક્તિ કે આવડતને જાણવાની પદ્ધતિ એટલે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એપ્ટિટ્યૂડ ટેસ્ટના પ્રકાર: 1. કારકુની ક્ષમતા. 2. આંકડાકીય ક્ષમતા. 3. યાંત્રિક ક્ષમતા. 4. તાર્કિક ક્ષમતા. 5. અવકાશીય ક્ષમતા. 6. શાબ્દિક ક્ષમતા. 1. કારકુની ક્ષમતા. જે તમારી અલગ-અલગ વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓળખવાની ક્ષમતાને ચકાસે છે. મુખ્યત્વે એ તમારી આંખ અને હાથનો તાલમેલ ચકાસે છે. જેમ કે કમ્પ્યુટર એન્જિનિયર મોનિટરના સ્ક્રીન પર જોઈ કીબોર્ડમાંથી ટાઈપ કરે છે. એકાઉન્ટન્ટ ગણતરી કરવાની સાથે કાગળ ઉપર આંકડા લખે છે. 2. આંકડાકીય ક્ષમતા. જે તમારી અંકગણિત, અંકોની શ્રેણી તેમજ સાદા ગણિતની માનસિક રીતે ગણતરી કરવાની ક્ષમતા ચકાસે છે. વધારે ગુણ તમારી ગાણિતિક ક્ષમતા સારી હોવાનું સૂચવે છે. ત્યારે ઓછા ગુણ દર્શાવે છે કે ગણિત તમને ફાવતું નથી. એન્જિનિયરિંગ અને એકાઉન્ટન્ટ જેવા અભ્યાસક્રમો કરનાર વ્યક્તિને આ ક્ષમતામાં વધારે ગુણ હોવા જોઈએ. 3. યાંત્રિક ક્ષમતા. જે તમારા વૈજ્ઞાનિક અને મશીનોના સિદ્ધાંતોને લગતા જ્ઞાનને ચકાસે છે. આ ક્ષમતામાં વધારે ગુણ સૂચવે છે કે વ્યક્તિ યંત્રો અને પદાર્થ વિજ્ઞાનના વિષયોમાં વધારે રસ ધરાવે છે. 4. તાર્કિક ક્ષમતા. જે તમારી તર્કશક્તિ અને પ્રશ્નોને ઉકેલવાના કૌશલ્યને ચકાસે છે. કાયદો, કમ્પ્યુટર, સોફ્ટવેર એન્જિનિયરિંગ, પોલીસ, જાસૂસ વગેરે બનવા માટે આ ક્ષમતામાં વધારે ગુણ હોવા જોઈએ. 5. અવકાશીય ક્ષમતા. જે તમારી કલ્પનાશક્તિ ચકાસે છે એટલે કે જ્યારે તમને કલ્પના કરવાનું કહેવામાં આવે ત્યારે તમે કેટલું સર્જનાત્મક વિચારી શકો છો. દા. ફેશન ડિઝાઇનર પોતાની કલ્પનાથી કાગળ પર ડિઝાઇન બનાવે અને તેના આધારે એવા જ કપડાં બનાવે છે. આ ક્ષમતામાં વધારે ગુણ દર્શાવે છે કે વ્યક્તિ વધારે સર્જનાત્મક છે અને વાંચવા કે ભણવા કરતાં તે પ્રાયોગિક કાર્ય વધારે પસંદ કરે છે. 6. શાબ્દિક ક્ષમતા. જે તમારું ભાષાને લગતું જ્ઞાન ચકાસે છે. અહીં ગુજરાતીમાં તમારું ભાષાકીય જ્ઞાન ચકાસવામાં આવશે. જો વ્યક્તિ શિક્ષક બનવા ઈચ્છતી હોય તો આ ક્ષમતા સારી હોવી જરૂરી છે.